6 વાગે તૈયાર થઈ ગયા છે અને જવાનું છે પ્રયાગરાજ કુંભ મેળામાં. હા, કેદુના નક્કી કરતા હતા પણ આજે ફાઇનલ નક્કી થઈ ગયું અને ગાડી લઈને નીકળીએ છીએ. બાઈ હિંમત આપી જઈ આવો એ કે કેમ છે દુખાવો? સારું છે, મને હાથને સારું છે. ઉપાધિ કર્યા વગર ના ગયો. એમ હળવું હળવું કામ થાય જ ને. આપણે ક્યાં ડોલું ઉસકાયું છે? ડોલું ઉસકાયું હોય ન થાય. અમારા વતી નાજો હોતે તમે તો નહીં આવ્યા એકવાર તોય પાછા આમાં જેટલા વાર ઓછું નવાય એટલું જેટલા વાર નવાય એટલું ઓછું જ કહેવાય. બાઈ જીગર આપી કે જઈ આવો એટલે મારો હાથ તો સારો થઈ જાય. હમાય ઓ જાજો સામત થઈ ગયો આમાં હું એમ તો પશુ ભારે હોય ને એ એકાદો બેવની વૈષ્ણવ પડ્યું એને ઉતરે. હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. આ ડબલું એનું સામાન હાલો જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. 4 જણા જાય છે, હું, આશા, કોંજ અને ચંદુ છે અમારા મોટા પપ્પાનો દીકરો ભાઈ. આમ તો પેલા તો જય બોલાવી દઈ. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કષ્ટભંજન દેવની જય, ગિરિરાજ ધરણ કી જય, ખોડિયાર માત કી જય. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારામ. જો હવે વાગ્યા છે અત્યારે 6:30 થવા આવ્યા છે. નીકળી ગયા છે સુરતથી. આમ તો આપણો પહેલો વહેલો આમ તો ટ્રાવેલ બ્લોગ છે ને એટલું ટ્રાવેલિંગ એ પહેલો વહેલો છે કે 1350 કિલોમીટર જવાનું છે. 1500 થાય કે 1350? 1350 કિલોમીટર થાય. આપણે ગયા હોય પણ વધીને 500 600 એથી વધારે ટ્રાવેલિંગ કર્યું નથી. ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. ડ્રાઇવિંગ કરીને છે ને ટ્રાવેલિંગ એમ? હા, ડ્રાઇવિંગ કરીને. આમ તો ગયા હોય ટ્રેનમાં ને એમ, પણ ગાડી લઈને ક્યારેય એટલું બધું આપણે લાંબા કે ડિસ્ટન્સમાં નથી ગયા. આમ તો કે દોનો પ્રયાગરાજ જવાની એમ તો ઈચ્છા તો હતી જ અંદરથી ભાઈ જવું છે પણ કાંઈ અઠવાડિયે પ્રયાણ કર્યો. હા. અઠવાડિયે એ ભાઈ તાર આવું છે, ઓલા ભાઈ તાર આવું છે. આમ તો કેવું હોય કે ભાઈ બધા કહે ને કે ભાઈ મહાદેવનો આદેશ હુકમ આવે કે ભાઈ હવે આવો તો જવાય, બાકી ન જઈએ કાંઈ. કેટલાને પૂછ્યું, કેટલાને નક્કી કર્યું કે હાલો ભાઈ તમારે આવવું છે કે હાલો આપણે જવું છે. લગભગ તો 15-20 જણાને ફોન કર્યા છે. ફેમિલીમાં જવાનું નક્કી છો 2 જણાને, એટલે કીધું ભાઈ કોઈ સામું બીજું ફેમિલી તૈયાર રહે ને તો જાય, પણ કોઈને મેળ જ ન આવ્યો. એટલે પછી કીધું હાલો આપણે હવે વડનગર થવું પડીએ. એક તો મમ્મી હાટું થી આપણે પછી ન હા, ગયા. વચ્ચે તો થોડાક દિવસ મમ્મીને થોડોક હાથનું સારું થાય. હા દુખાવો હતો પછી એટલે નીકળી. સારું છે હવે? હા હવે સારું છે, વાંધો નથી. થોડું ધીમે કામ થાય, પણ હવે 2 જણા હોય એટલે પાટો કેવું આવ્યું છે કે નહીં આમ પાટો નથી, પણ આરામ કરવાનું. એને જ હુકમ લાભ કરાવ્યું ઈ કે નહીં જાવ ઈ કે આવો બસ ક્યારે લાવો મળે ઈ કે. એટલે પછી જવાની ઈચ્છા હતી તે મમ્મીએ થોડીક વધારે કરાવી કે અમારું થઈ જાય બધું, તમે જાવ ઈ કે.
આપણે 5 દિવસની ટ્રીપ છે સુરતથી પ્રયાગરાજની. આજે નીકળ્યા છે. આજે ઉજ્જૈન થઈને અને આગળ ગમે ત્યાં એક વોલ્ટ કરી લેવાનો છે. તો રસ્તાનું તમને અપડેટ આપી. આપણે વડોદરાથી હા, વડોદરાથી આમ તો 2 રસ્તા છે ઉજ્જૈન જવાના. સુરતથી વડોદરા ને વડોદરાથી હાલોલ ગોધરા થાય, ઓલા ગોધરા થાય અને ત્યાંથી ને જવાય ને અહીંથી બારડોલી, યારા અને ધુલિયા થઈને ઇન્દોર થઈને જવાય. પણ આ બધા મોસ્ટ ઓફલી બધા અહીંથી જ હાલે છે. 2-4 જણા આપણે બધાને પૂછ્યું હતું ને એટલે કે અહીંથી હાલ જોઈએ કે રોડ કે સારો છે. ઉજ્જૈન દર્શન કરતા જઈએ. હા, ઉજ્જૈન દર્શન કરી રે. ઉજ્જૈન આપણે 3 વાગે ન પહોંચી જાય. 3-4 વાગે લગભગ પહોંચી જાય. જો રસ્તો સારો હોય તો વાંધો ન આવે. રસ્તો સારો છે એમ લગભગ 3 વાગ્યા તો પહોંચી જાય. રસ્તાનું તમને રેગ્યુલર અપડેટ આપી શું છે શું નહીં. તો ફરી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને મસ્ત વ્યૂ સનરાઈઝ છે અહીંયા. કેટલું આપણે આવ્યા સુરતથી? 40 કિલોમીટર. હજી તો લાંબુ ટૂંકું બાકી છે. રોજ બ્રિજે પોગવા આવ્યા છે ને આપણો મોરેત ટ્રાફિક થઈ ગયું છે. શરૂઆતમાં જ આવી ગયું. અંદરથી હાલવાનું હતું અને બદલે બહાર હાઈવેથી આવેલા. 5-10 મિનિટનું ટ્રાફિક છે. આગળ હળવું થઈ જાય પછી આગળ આવીએ. આપણી બાજુ ટ્રાફિક વહી ગયું અને સામેની સાઈડ ટ્રાફિક છે. અને આગળ એક ઓલો એક્સિડન્ટ હતો. ટ્રક પલટી થઈ ગયો હતો એટલે લાંબી લાઈન થઈ ગઈ તો લગભગ 1-2 કિલોમીટરથી તો ચાલી આવે છે. હવે જ્યાં સુધી આગળથી નીકળી છે ને ત્યાં સુધી ટ્રાફિક જામ થયા કરશે. ચા પાણી માટેનો પહેલો વોલ્ટ આવી ગયો. આમ તો દેહમાં જઈએ તોય ભલે ને ગમે ત્યાં બે જતા હોય પણ કારણ તો ઊભું જ રહેવાનું. ઊભું જ રહેવાનું. હા, તો ઓનેસ્ટર પહોંચી ગયા છે. 8:30 ક્યાં 2 કલાક થાય. આમ તો થાય 1.5 કલાક આવી જાય પણ વચ્ચે થોડુંક ભરું ટ્રાફિક હતું ને એટલે એટલી વાર લાગી. સંધુ તો સામલો બાંધલો કરી દીધો છે. ગુલાબે કરી દીધો. આમ તો બરોબર છે. અને ગાડીને તો આવી કાંઈક તૈયાર કરી છે. પાછળ નામ લખાવી દીધું છે મહાકુંભ 2025 અને એક આગળ સુરત ટુ પ્રયાગરાજ. કાકાએ મસ્ત ચા ઉકાળી દીધી તો તપેલો ભારે. કોને 3 એક કપ લઈ લઉં ને. જો મસ્ત ચાની ચુસ્કી મેળાથી લેવા. થેપલા ખાવા રે. નાસ્તો કર્યો લેવાનો. હા, તમારે સેવ ને એવું ખાવું હોય તો તેની ફેમસ સેવ છે તો કાઢતે અત્યારે કાંઈ નહીં. હવે સીધું બપોરે ખાવા પીવામાં તારે જોવાનું છે. અમારે તો ત્રણેય છે ને ધક્કા ગાડી વાળી હાલે તો હાલ ગઈ. અમે જરૂર નહીં કહી. ચાલુ ગાડી. હા, તારે જઈ ખાવાની તો તારે કહી દેવાનું ભાઈ મારે ખાવું બુંદી ગાંઠિયા. બુંદી ગાંઠિયા, લાડવા, એમ તળી, સવાણું. આમ તો જોઈએ કદાચ જ્યાં કે નો મળ્યો હોય સુગરવાળા કહેવાય એટલે જમી લેવું પડે. ટાઈમે જમી લેવાનું. નોકરી દેવાય ને આમ અત્યારે તમે આમાં તમને જોયા ને હા. એટલે મને યાદ તારો આવ્યું. સાંડલો જોયો ને એટલે એને યાદ આવે મેં તો ડેઈલી સાંડલો કરી દેતા હોય સાઈડ ઉપર જવા નીકળે એટલે સાંડલો કરીને મોકલવાના એમ હે? હું કોલેજ જાય ત્યારે સાંડલો પેલા કરી દેતા હો. આમ તો એવું કરવું જોઈએ. રોજની શરૂઆત આપણે સવારમાં સાંડલો કરી દે પછી નથી થાય એમ. બહુ સારું. તમે કપાળમાં સાંડલો કરીને જાઓ ને એ તો કોકને હામાં મેળવો ને તો એ સુકન જ થાય તમારે. તમારે મોઢું સારું લાગે આમ જો એટલું આમ ખીલેલું લાગે આખું એમ. હાલો જો હવે હોટલેથી નીકળ્યા. 1 રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ ચાલુ થયો. અડધી કલાક હોલ્ડ કર્યો હતો. 9 વાગી ગયા છે. હવે 1 કલાક જવા દઈએ. કેમ કેટલું ક્યાં છે એટલું ક્યાં વડોદરાથી આમથી લઈને અહીંથી કેટલું કાગળ ટર્ન લેવાનું આવશે આપણે વડોદરા કંઈક એની ચોકડી આવે છે. એક ઓલા મેપમાં નાખી દઈ. આપણે હાલોલવાળી ચોકડી થોડો હાલોલવાળી ચોકડી હતી વળવાનું. અને ત્યાંથી જે સીધો એમ કીધું આ ઉજ્જૈન થાય ને એ રોડ નહીં ઇન્દોર થાય અને ઇન્દોરથી પછી ઉજ્જૈન વહી જવાનું. થોડુંક ફરવાનું થાય પણ ઇન્દોર સુધી પછી 4 લેન રોડ આવે છે. એટલે 4 લેન રોડ પકડી લઈ ઇન્દોર જાય. ત્યાંથી પછી 50-55 કિલોમીટર
ઉજ્જૈન થાય છે એટલે ત્યાં વયા જઈએ શનિ એવું કહેવાનું છે કે ત્રણેય ડ્રાઈવર જઈએ તો એ કે ઠેઠ સુધી કે હળંગ ખેંચી લ્યો કે ઓલ્ડ નથી કરવો તો ખરેખર તો ડ્રાઈવર આપણે ત્રણ નથી આપણે ડ્રાઈવર 4 છે હમણાં તો ને ક્રિશુ ગાડી ન શીખેવા શીખ્યા ને અમે હા પણ આ તમે હાઈવે ઉપર નો આપો ને મને સિટીમાં નો આ આપો ભાઈના પ્રેક્ટિસ આઈ નથી કરવી સિટીમાં જ નથી આપતો એમ હાઈવે ઉપર નથી અહીંયા આપતો. ક્યારે આપે પણ આમ કહેવાય ને આપણે 4 ડ્રાઈવર છે અહીંયા હા, તો વળી ખેંચાઈ જાય હા સીધા વયા જાય હા. પણ આપણે જવાનું નથી હોલ્ડ કરો વચ્ચે વોટ કરવાનો છે આ ખાલી કહેવાનું છે આપણે રસ્તાનો આનંદ આખો અલગ હોય હા. આપણે ખેંચી લેવી આનંદનો વાગ્યા છે 11:30 અને આપણે પહોંચ્યા લીમખેડા અત્યાર સુધી તો રસ્તા ફર્સ્ટ ક્લાસ આવ્યા છે કેમ સારા આપણે દાહોદ પછી વળવાનું આવતું છે ને દાહોદથી થોડુંક આગળ જવાનું શિવડા કેટલું રહ્યું હવે પછી આવશે દાહોદ પછી 218 કિલોમીટર છે ઉજ્જૈન આવી ગઈ ઉજ્જૈન છે 218 કિલોમીટર તો 4-5 વાગશે 5 વાગ્યા તો પહોંચશું આમ તો અમારે છે ને એવી જે રોડ ટ્રીપ કરવાનો પ્લાન ઘણા સમયથી હતો 2 વર્ષથી નક્કી કરતા હતા એક ગાડી લઈને લેહ લદ્દાખ જવું છે પણ કાંઈ મેળ પડતો નહોતો ગયા વખતે તો આમ વહી ગયા કેમ હા લંડન વહી ગયા બીજા એને આગલે વખતે ક્યાંક બહાર વહી ગયા હતા એટલે કાંઈ તો એ લગભગ રાજુભાઈ નહીં આવ્યા હતા હા એટલે હવે પાછા 2 વર્ષ આવવા દેવું ને પાસે ટ્રીપ કા કરજો હા તો એ પછી હવે આ અનુભવ થઈ જાય ને આપણે ક્યારે એટલો બધો ટ્રાવેલિંગ કર્યું ન હોય આ એક ટ્રીપ કરીએ એટલે પછી એક્સપિરિયન્સ થઈ જાય કે ભાઈ કેવું કરી છે ટ્રીપ કરાય કે ન કરાય ગાડી લઈને જવાય કે ન જવાય એટલે પછી બીજી વાર જાય તો એ અનુભવ કામમાં લાગે બાકી ગયા છે બહાર આપણે ખાવાનું બાકી છે ને ગાડીને ખવડાવવાનું છે જમી લઈને ટાઈમે જમી લેવાનું મને તો કાંઈ બહુ ભૂખ નથી લાગી આપણે તે જે કલાક ખેંચાઈ જાય એવું છે હજી કલાકમાં પણ તમે 2 કલાક કરો જોઈએ હવે આગળ કંઈક હર કોઈ એવું આવે ને તો ઊભી રાખી ઘડી ખાઈ લઈ થાક લાગે અમને હું થાક લાગે પલોઠી વાળીને બેઠા હોય અને ઊંઘી જાય નવરા હોય ત્યારે હા થાક લાગે આંકવાવાળાને આપણે શું છે આંખવા વાળા ને આપણે જલસા છે કોણ કીધું તમે આવો એટલે પગે લાગી લઈ પરેશભાઈ તમને એ તો ઓલા આર્કિટેક્ટ મને કે ક્યાં જવા મેં કીધું પ્રયાગરાજ કાંઈ નહીં આવો એટલે પહેલાં મને મળ્યો એ પગે લાગી લો એમ બપોરના 12:30 વાગી ગયા છે અને અમે એમપીમાં એન્ટર થઈ ગયા છીએ લગભગ દાહોદથી થોડાક આગળ આવ્યા અને એક મસ્ત ગજબો જેવો દેખાણું ને એટલે તો બપોરનું ભોજન લઈ લઈ પેટ પૂજા કરી લઈ તો સવારે ઘરેથી ગાડી લઈને બહાર જવા નીકળ્યા હોય એટલે મેનુ તો પૂછવાનું જ ન હોય કે બપોરનું મેનુ શું છે એમ આપણી ગુજરાતીની શાન થેપલા એવરગ્રીન ગુજરાતમાં બહાર જાઓ તોય ભલે ભારતમાં બહાર જાઓ તોય ભલે અને ભારતની બહાર જાઓ તોય ભલે પણ આપણને થેપલા તો 2 ટક તો ખાવા મળે શું લીધું છે કહું તો ખરો ગુજરાતીની શાન કહેવાય થેપલા એમ ગમે ત્યાં જાઓ થેપલા તો હારે હોય હારે શું છે હે હારે શું છે મેનુમાં જો થેપલા છે દહીં છે કાસરી છે ગોળ છે મરસા છે છોલે ચણા જેવું સબ્જી છે અને સ્પેશિયલ ચટણી છે તો ફૂલ ભાણું છે સંધુભાઈની સ્પેશિયલ અને એમાં મસ્તીનો ગજેબો મળી ગયો છે એમાં ઓલા દુકાનવાળા ભાઈએ ખુરશીઓ આપી દીધી એટલે ડાઇનિંગ ટેબલ જેવું થઈ ગયું એક તો થેપલું ખાઈ છે 2 ભાગ કરીને તમારે જમવા બેઠા મહેમાન એવા છે નગર એમાં તો નહીં ખાય આવી મજા સંતો હોટલમાં ગયા હોય તો આવે બાકી ડાઇનિંગ હા ડાઇનિંગ ટેબલ સબરો મળી ગયો કે નહીં
ડાઇનિંગ ટેબલ બહુ વાર હોય તો ચંદુભાઈ ડાઇનિંગ ટેબલ એ સારું છે અને ગજબો એ સારો છે તમને હું ઓલી યાદ આવે જો. કટાઈ આવે યાર આવો મળી જાય ને 3-4 દિન રસોડું હારે લઈ લીધું હોય ને આ લોકો જો ને તો કઈ ઉપાધિ બધું છે. અમને જોઈને એક આ વડોદરાવાળા ભાઈએ હોલ્ડ કરી દીધો છે એ લોકો એ કે ગજબોમાં જમી લે તમારી એમ પ્રયાગરાજ જ આવે છે ગવડા ગ્રુપ છે જમી કરવી લીધું છે ને પાછું બધી પેક કરી દીધું ને આપણી જાત્રા પછી આગળ વધારીએ આગળ વધારીએ હોય તો. હા જોઈએ હવે પછી કલાક 2 કલાક ક્યાંય લઈએ કશું બધું નાખી દેજો ને હા. લઈ લઈએ હો, તો રહેવાતું નહીં. સારું ચાલો હવે આગળનું કન્ટિન્યુ કરીએ રસ્તા તો એમ કે નહીં સારા તો આપણે ગુજરાતમાં આરસીસી હતા ને આ લોકોના ડામર છે પણ રસ્તા ફર્સ્ટ ક્લાસ અને મેં આ ડુંગરાવાળો વિસ્તાર આવી ગયો છે જંગલ જેવું લાગે હિલમાં આમથી આમ જતા હોય ને એવું ટોટલ 1350 કિલોમીટર એટલે શું કરશું ઉજ્જૈન એક દિવસ ત્યાંનો ઉજ્જૈન દર્શન કરીને અને પછી પાછું ત્યાં નહીં રોકાઈ ત્યાંથી પાછા 2 કલાક આગળ થોડી ખેંચી લેવું ગાડી એટલે 600 કારણ કે 450 કિલોમીટર જ થાય એમ હોટલો છે રસ્તામાં 2-3 એને ફોન કર્યા છે એટલે કે મળી જાય કે ખાલી છે એક આ લોકો રોકાણ ને રિસોર્ટ હારો હતો પણ એને ફૂલ થઈ ગયું હતું આખો વોટર પાર્ક ને એવો રિસોર્ટ હતો ને આ પલક કાકાની ગયા હતા ને ઓલા અશોકભાઈની ગયા હતા ને કે રિસોર્ટ હારો છે ને રિઝનેબલ હતો 2500 રૂપિયામાં એ કે રિસોર્ટમાં રૂમ અને બ્રેકફાસ્ટ આવી જાય એને ફોન કર્યો પણ એને ફૂલ હતો કે નથી જગ્યા હા એનું કોઈ પૂરું થવા આવ્યું કે નહીં એટલે એમાં જેને ઈચ્છા હોય બાકી રહી ગયા હોય એને ત્યારે જવું પડે આજુબાજુનો વિસ્તારના ગામડા તો તેવું નથી કરતા પેલા દેહમાં જતા હોય દારીથી જુનાગઢ એવા રસ્તા લાગે અને વાહન તો આરામ ચાલુ થઈ ગયો છે લંબે નારાયણ કેટલું રહ્યું હવે વિસ્તાર છે લગભગ 7 ભર્યું છે હજી ઉજ્જૈન 110 કિલોમીટર છે આવવા બે છે 3 વાગ્યા પછી ક્યાંક ઊભી રાખી ચા પાણી પીવું કેમ વિસ્તાર આખો પાણી વાળો છે વાડીઓ છે વાડીઓ. ઝાડવા અને ઓલ ઓવર આપણે સૌરાષ્ટ્રની પણ ઘઉં જ વધારે છે ઉજ્જૈન અહીંથી 85 કિલોમીટર જેવું બાકી છે અને વચ્ચે એક વોલ્ટ પાછો લઈ લીધો છે ચા પાણી પીવું હોય તો ચા પાણી નકર સોડા હારે છે તો સોડા પી અને પછી પાછા આગળ વધીએ તો આ છે ને તૈયાર સોડા છે તારે સોડા પીવી હતી ને આ પેકેટમાંથી 7 થી 8 ગ્લાસ થાય થોડો બધામાં નાખી દેવાનો લીંબુ નાખી દેવાનું પાણી નાખજો ને સોડા બની જાય એટલે સોડા બની જાય કેશો મસાલો હા અમે લગભગ ઓફિસ એક વાર ઓલો લાવ્યો હતો ને તે બનાવી દઈ મસ્ત સોડા ઓરિજિનલ સોડાનો ટેસ્ટ આવે કેમ મજા નાખી દે ને તો થોડીક સ્ટ્રોંગ થઈ જાય વધારે ન થાય જો લીંબુનો રસ અડધું પાડું નાખી દીધું હવે આ તૈયાર રેડીમેડ મસાલો નાખી દેવાનો હાલો બીયા કાઢવા પડે એમ છે અહીં કાઢવા પડે એમ છે. બધાને હો, એક લીટર કાઢ. બની ગઈ સોડા મસ્ત બની ગઈ અને ડબલ નાખ્યો ને મસાલો રિપીટ નહીં મજા આવે નાખો મજા આવે મસાલો ને નાખો પાણી નાખો દીદી કેમ લાગી સારી આપણે
આમ તો ઓલા લોકોને લેતા જવાય, રાજુભાઈ ને ગિરીશ ને આવે ને તૈયાર તૈયાર, એ ઓલી સોડાની બોટલ લાવે. દાહોદથી નીકળે ને પછી આગળ ડબલ પટ્ટી રોડ થઈ ગયો હતો અને હવે પાછો ફોર લેન હાઈવે આવી ગયો છે. રસ્તો એટલો જોરદાર છે ને, વસંત ટાઈપનો જે રોડ છે ને હા, એ ટાઈપનો એ ટાઈપનો રસ્તો આવી ગયો. તો આવો રસ્તો હોત ને તો ક્યાં ના પહોંચી ગયા હોત. ઉજ્જૈન દર્શન કરીને નીકળી ગયા. હવે જ્યારે 60 કિલોમીટર છે એટલે 45 થી 50 મિનિટમાં તો આરામથી હવે રસ્તો કપાઈ જાય. ગાડી આગળ મજા આવે ને એવો રસ્તો આવી ગયો. તો અમને છે ને ઉજ્જૈનમાં છોકરી મળી ગઈ છે, ચાંદલો કરી દે છે. તું કે તારું નામ શું છે? હા, અને આનું નામ? આનું નામ આશા દીદી. અને તું ક્યાં રહેશો મને ખબર છે? हाँ वो तो मेरे को भी मालूम है तू कहाँ रहती है, और ये बोलती बहुत है. हाँ वैसे भी नाम आशा है तो बोलेगी तो सही. ये जो हमारी आशा है ना वो भी इतना बोलती है, तेरा नाम भी आशा है तो तू इतना तो बोलेगी. वो नाम का प्रभाव है. मैं चिल्लाती बहुत हूँ बस। हाँ मैं सिलाती नहीं हूँ. ये चिल्लाती नहीं है, तू चिल्लाती है. नहीं हूँ. पढ़ाई करती है, नहीं, पढ़ने नहीं जाती. पापा नहीं है मेरे। पापा नहीं है. पापा होते तो यहाँ से कहाँ होती, मैं स्कूल जाती। ये चंदन है. हाँ तो ये हाँ. ये काशी चंदन है, पुष्पा वाला चंदन नहीं है। पुष्पा वाला चंदन नहीं है. वो बताऊँ, हाँ वो आए थे, मैंने बस उनसे एक ही गली मांगी। कौन आए थे? पुष्पा वाला। पुष्पा भाव आए थे. कहाँ? 500 पे सबको बात की गई। हाँ नई पिक्चर चली है ना उनकी, बहुत फेमस हो गई ना वो। हाँ इसलिए आए थे. मैं भी फेमस हो गई, 2 लाख फॉलोवर है मेरे भी। तेरे हाँ, देख लो यूट्यूब पे, यूट्यूब पे क्या नाम है? लल्लन टॉप उज्जैन। क्या लल्लन टॉप उज्जैन यूट्यूब पे। यूट्यूब पे हमारा भी चैनल है मालूम है. अच्छा, हाँ तुम्हारे कितने लाख? वो गाड़ी के पीछे लिखा है देख. छोटी बनाना है. ये इसको पहचानती है कौन है? ये ये मेरा लड़का है. ओए, लड़का है. ये आपके चाचा है। नहीं वो मेरा भाई है, इसका चाचा है. हाँ वही तो बोला है। हाँ तिलक बहुत बढ़िया बनाती है तू. सबका अच्छा लगता है। दीदी का पर सबसे सुंदर बनेगा। क्यों? આશા નામ है ना. हमारे ऊपर सुंदर नहीं बनेगा, दीदी के ऊपर सुंदर बनेगा. मेरा भी बहुत बढ़िया लगना चाहिए. दीदी का बढ़िया है. सुन लिया ही. बोलना था. बोल बोल. આને અલગ પેટર્ન. मैंने वीडियो उतारे એટલે કેમ, इसलिए मेरा अलग किया. बोलने नहीं. वहाँ नहीं. दीदी को भी लगा है। आप दोनों जल्दी आओगे उज्जैन में। जल्दी आओ. हाँ, आप आपकी और भाई देगा। की नाक पे लगा है ना, इसके लिए। ओके. હેલો. હા. हाथ दो। હા. નહીં કઈ જવાબ આવતો તો ક્યાં છે કે મૂંથી. मस्त है। ठंडा ठंडा. चलो તો મહાકાલના મંદિર પહોંચી ગયા છે ઉજ્જૈન. અને તિલક બિલક લગાવી થઈ ગયા છે તૈયાર. એ કરતા કુર્તા પહેલી જશે. કેટલું છે આ મંદિર અહીંથી? પાર્કિંગથી 500 મીટર છે, નજીક જ છે. આપણે મંદિરે પહોંચી.
મહાકાલના મસ્ત દર્શન થઈ ગયા અને આમ તો ફટાફટ વારો આવી ગયો કે ફટાફટ વારો આવી ગયો આપણે હા જય મહાકાલ. હાલો તો દર્શન થઈ ગયા ને હવે બહાર નીકળી ગયા. તો આપણો સુરતથી નીકળે ને પહેલું આપણું દેવસ્થાન મહાકાલેશ્વર. મહાકાલના દર્શન થઈ ગયા સરસથી અને હવે આપણે અહીંથી પાર્કિંગની ગાડી જ્યાં છે ને લેતા હોય હાલો લાલ કલરના લેવા છે. તો હવે 7:30 પોણા 8 જેવું ઓછું છે અને નાઇટની એમ તો આપણે બહુ ગાડી ખેંચવાની નથી એટલે સર્ચ મારો ને કંઈક સારું હવે નજીકમાં ક્યાંય હોટલ બોટલ આવતી હોય ને જોઈએ તો અહીંયા હોલ્ડ કરી નાખીએ અને આરામથી હોઈ જાય પછી સવારે વહેલા નીકળીશું. એમાં શું છે ટાર્ગેટ હતો કે આગળ પેલો ગુના આવે ને ત્યાં સુધી વયા જાય પણ હજી લગભગ અહીંથી છે લગભગ 200 કિલોમીટર જેવું. સારંગપુર તો આપણે ભોગવે હોય ને તો હા હવે લગભગ સારંગપુર આવશે. એમ તો અમને ત્યાં જોયું હતું સારંગપુરમાં છે હોટલો ઓલું ગુના ક્યાં જાઓ તો વાગી જાય 10 10:30 અને અત્યારે મોડું કર્યું પાછા સવારે મોડા નીકળશું એની કરતાં અહીંયા સારંગપુરમાં ક્યાંક હોટલ ગોતીને અને હોટલ લઈને હોઈ જાય સવારે પછી પાછા પહેલાં પાછું હાલો. તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને આપણે ઉજ્જૈનથી 100 કિલોમીટર આગળ છે સારંગપુર ગામ કરી ત્યાં એક હોટલે આપણે હોલ્ડ કરીએ. ખોટી કીધું રાતની કાંઈ ગાડી આગળ ખેંચવી નથી અને આજની યાત્રા આપણી બહુ સારી રહે ફર્સ્ટ ક્લાસ કાંઈ તકલીફ વગર 500 કિલોમીટર ખેંચી લીધું. હાલો જો હવે 9 વાગી ગયા હોટલે પહોંચી ગયા ખાઈ પી નવરા થઈ ગયા છે ટકી ગયા છે ફૂલે ફૂલ એટલે લાંબા થઈને ભૂઈ જાય. હા તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. તો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.